કડોદરા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારની પરિણીતા એક યુવાન સાથે ભાગી છૂટી હતી। બુધવારના રોજ પરિણીતાના સંબંધી મારફતે પરિણીતા અને યુવાન કડોદરા પોલીસ સમક્ષ હાજર થયા હતા। જે દરમિયાન યુવાનના નિવેદન લેતી વખતે યુવાન પોલીસની નજર ચૂકવી ભાગ્યો હતો અને કડોદરા બ્રિજ નીચેના ગરનાળું આવડંગી ભાગવા જતા ટેમ્પા અડફેટે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું। રાજસ્થાનના અને હાલ પલસાણા તાલુકાના બગુમરા ગામની શિવસાગર સોસાયટીમાં રહેતા પ્રકાશ ડાલુરામ ખટીક મિનરલ પાણીનો વ્યવસાય કરે છે। પ્રકાશ ખટીક કડોદરા ખાતે રહેતી એક બે પુત્રીની માતાને લઈ ભાગી છૂટ્યો હતો, જેને લઈને પરિણીતાના પરિવારજનોએ કડોદરા પોલીસમાં જાણ કરતા બુધવારના રોજ પ્રકાશના સંબંધી પ્રકાશ ખટીક અને પરિણીતાને લઈ કડોદરા ચોકી પર પોલીસ સમક્ષ હાજર થયા હતા। જે દરમિયાન પોલીસે પરિણીતાનું નિવેદન લઈ પરિણીતાનો કબજો તેના પતિને સોંપ્યો હતો અને પ્રકાશ ખટીકનું નિવેદન લીધું હતું। તે દરમિયાન પ્રકાશ પોલીસની નજર ચૂકવી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચલથાણ તરફ ભાગ્યો હતો અને બ્રિજ નીચે બનેલા અંડર રસ્તામાંથી સામેની તરફ નીકળ્યો હતો। જે દરમિયાન ચલથાણ કડોદરા સર્વિસ રોડ પર રાજસ્થાન હોટલની સામે એક અજાણ્યા ટેમ્પો ચાલકે પ્રકાશને અડફેટે લેતા પ્રકાશને શરીરે ગંભીર ઈજાઓ થતા પ્રકાશને ચલથાણ ખાતેથી સંજીવની હોસ્પિટલમાં લાવી હતી। જે દરમિયાન ફરજ પરના તબીબે પ્રકાશને મૃત જાહેર કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે પરિવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે।